હેલો મિત્રો, કેમ છો? બધા મજામાં? તો આઈ હોપ કે બધા મજામાં જશો. સ્વાગત છે આજની નવી ચેનલ પર, નવા વિડીયોમાં. તો વિડીયોની વાત કરીએ તો હાલ કહેવાય કે ઘણા એવા મુદ્દાઓ હોય છે, પણ હાલ જે સુરતનો જે શિક્ષિકા અને વિદ્યાર્થીનો મુદ્દો છે ઘણો ચર્ચાનો વિષય બન્યો છે. કારણ કે એક 23 વર્ષની છોકરી જે શિક્ષિકા છે એના જ સ્ટુડન્ટ જોડે, જેની ઉંમર 13 વર્ષ જણાવવામાં આવી રહી છે, તેના ઘણા વર્ષોથી તેની સાથે જે પ્રેમ સંબંધ હતો અને પ્રેમ સંબંધના કારણે જે તે છોકરાને લઈને સુરતથી ભાગી ગઈ હતી થોડાક દિવસ પહેલા. અને બાદમાં જ્યારે પોલીસને બાતમીના આધારે ખબર પડી તો તે લોકોને ચાલુ બસમાં શામળાજીથી ગિરફ્તાર કરવામાં આવ્યા હતા અને તેઓની ધરપકડ કરી. અને ધરપકડ કર્યા પછી તેમને સુરતની પૂણા પોલીસ સ્ટેશનમાં રજૂ કરવામાં આવ્યા હતા. અને રજૂ કર્યા પછી જ્યારે પોલીસ વખત સમક્ષ યુવતીએ જે બયાન આપ્યું હતું તે ઘણું ચોંકાવનારું હતું. અને જ્યારે એનો મેડિકલ રિપોર્ટને તપાસ કરવામાં આવી ત્યારે મેડિકલ રિપોર્ટમાં એવું સામે આવ્યું કે યુવતીને જે છે 5 મહિનાનો ગર્ભ હતો. અને વાત જ્યારે યુવતીને આ પૂછવામાં આવી ત્યારે તેણે એમ પણ કીધેલું કે આ ગર્ભ તેના જે 13 વર્ષનો પ્રેમી છે છોકરો એનો જ છે. અને તે બાબતે ઘણો આ ચર્ચાનો વિષય બન્યો હતો કે વાત કરીએ કે જે સ્ટુડન્ટ અને ગુરુ શિષ્યનો જે સંબંધ કહેવાય એના પણ ઘણું લાંછન લગાવવામાં આવી છે, જેના કારણથી આ વિષય ખૂબ જ ચર્ચાનો બની ગયો હતો. અને જે પણ યુવતીએ ઘટસ્ફોટ કર્યો હતો પોલીસ સ્ટેશનમાં, એનો જે વિડીયો છે અને જે વાત રજૂ કરી હતી પોલીસ સમક્ષ, તેનો વિડીયો આવ્યો છે. તો વિડીયોમાં જોડાઈ રહ્યો અને વિડીયો પૂરો જુઓ, અને વિડીયો જોયા પછી આપણે સૌ ચર્ચા કરીએ. ગુજરાતના સુરતથી એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અહીં એક 23 વર્ષની શિક્ષિકા તેના 13 વર્ષના વિદ્યાર્થી સાથે ભાગી ગઈ હતી. જો કે પોલીસે આરોપી શિક્ષિકાની ધરપકડ કરી લીધી છે. શિક્ષિકાએ પૂછપરછ દરમિયાન પોલીસને જણાવ્યું કે તે તેના વિદ્યાર્થીની બાળકની માતા બનવાની છે. શિક્ષિકાનો દાવો છે કે તે પોતાના ગર્ભાશયમાં 5 મહિનાનું ગર્ભ છે એટલા માટે તે વિદ્યાર્થીની સાથે ભાગી ગઈ. આ સમાચાર બહાર આવ્યા પછી લોકો ચોંકી ગયા છે. શિક્ષિકાએ કહ્યું કે તે 2 વર્ષથી વિદ્યાર્થી સાથે પ્રેમ સંબંધમાં હતી. આ દરમિયાન તેણે વિદ્યાર્થીની સાથે શારીરિક સંબંધો બાંધ્યા. પાછળથી શિક્ષિકા ગર્ભવતી થઈ. આ પછી તે વિદ્યાર્થીની સાથે ભાગી ગઈ. મળતી માહિતી મુજબ આ સમગ્ર ઘટના સુરતના પૂણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બની હતી. આ સમગ્ર મામલે વિદ્યાર્થીના પિતાએ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે પોલીસે તપાસ શરૂ કરી હતી. બાદમાં પોલીસ ટીમે રાજસ્થાન સરહદ પર શામળાજીથી દોડતી બસમાંથી શિક્ષિકા અને વિદ્યાર્થીની અટકાયત કરી હતી. પોલીસ બંનેને સુરત લાવી અને આરોપી શિક્ષિકાની પૂછપરછ કરવામાં આવી હતી. પૂછપરછ દરમિયાન શિક્ષિકાએ જણાવ્યું કે બંનેએ ઘણી વખત એકબીજા સાથે શારીરિક સંબંધો બાંધ્યા હતા. આ કારણે તે ગર્ભવતી થઈ. તબીબી તપાસમાં જાણવા મળ્યું છે કે બાળક પિતા બનવા માટે સક્ષમ છે. પોલીસનું કહેવું છે કે શિક્ષિકાના ગર્ભમાં રહેલ બાળકનું DNA ટેસ્ટ કરાવશે. શિક્ષિકા વિરુદ્ધ સગીર બાળકનું અપહરણ કરવાના આરોપમાં કેસ નોંધવામાં આવ્યો છે. આ પછી શિક્ષિકા વિરુદ્ધ પોસ્કો એક્ટ હેઠળ કેસ પણ નોંધવામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ આ સમગ્ર મામલો સુરતના પૂણા વિસ્તારનો છે. અહીં શિક્ષક પોતાના ઘરે 5મા ધોરણના વિદ્યાર્થીને ટ્યુશન ભણાવવા આવતા હતા. શિક્ષિકા 25 એપ્રિલના રોજ વિદ્યાર્થીને લઈને ભાગી ગઈ હતી. પોલીસે બંનેને શોધવા માટે 4 ટીમો બનાવી હતી. બાદમાં 30 એપ્રિલના રોજ બંનેની શામળાજીથી ધરપકડ કરવામાં આવી હતી. તપાસમાં જાણવા મળ્યું છે કે તે 1 વર્ષથી બાળક સાથે શારીરિક સંબંધ બનાવી રહી હતી. પોલીસ પૂછપરછ દરમિયાન શિક્ષિકાએ કબૂલાત કરી છે કે તે 2 વર્ષથી વિદ્યાર્થી સાથે પ્રેમ સંબંધમાં હતી. તે છેલ્લા 1 વર્ષથી વિદ્યાર્થીની સાથે શારીરિક સંબંધો બનાવી રહી હતી. તાજેતરમાં જ તેને ખબર પડી કે તે ગર્ભવતી છે. આ કારણોસર તે વિદ્યાર્થીની સાથે ભાગી ગઈ. તેણીએ પોલીસને કહ્યું કે તેનો પ્લાન વિદ્યાર્થીને લઈ જઈને બીજા શહેરમાં સંતાઈ જવાનો હતો. સુરતની પૂણા પોલીસે શિક્ષિકાના 1 દિવસના રિમાન્ડ મેળવ્યા છે. આ સમય દરમિયાન પોલીસ આરોપી શિક્ષિકા તેમની સાથે વડોદરા હોટલમાં લઈ જશે અને CCTV ફૂટેજની સાથે અન્ય ઘણા પુરાવા એકત્રિત કરવામાં આવશે. જોયું મિત્રો કે કઈ હિસાબે જે સુરતની પૂણા વિસ્તારની શિક્ષિકા હતી તો તેના જ 13 વર્ષના સ્ટુડન્ટ સાથે ભાગી ગઈ અને થોડાક દિવસ અલગ અલગ શહેરોમાં વિતાવ્યા હતા. બાદમાં જ્યારે પોલીસને જાણ થઈ કે તેઓ શામળાજી છે તો પોલીસે ત્યાંથી તે લોકોની ધરપકડ કરીને સુરત પૂણા પોલીસ સ્ટેશનમાં હાજર કરવામાં આવ્યા હતા. અને હાજર કર્યા પછી કે યુવતીએ ઘણી એવી વાતો પરથી પડદો હટાવ્યો હતો કે જે ખૂબ જ ચોંકાવનારી હતી, કે જેમાં તે કહી રહી છે કે કેવી રીતના એને
આ 13 વર્ષના છોકરો છે તેની સાથે પ્રેમ સંબંધ હતો અને ઘણા વર્ષોથી તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યા હતા. અને જ્યારે તે છોકરાને લઈને ભાગી ગઈ તો વડોદરાની હોટલમાં પણ છોકરા સાથે શારીરિક સંબંધ બાંધ્યા હતા. અને આવી રીતના જ્યારે ઘણા સમયથી એની સાથે સંબંધ હોવાથી એને 5 મહિનાનો કહેવાય કે ગર્ભ રહી ગયો હતો. તેના કારણેથી અત્યારે હાલ તેને લાજપોર જેલમાં મોકલી દેવામાં આવી છે. પણ હવે થોડાક સમયમાં જે DNA રિપોર્ટ પણ કરાવવામાં મોકલ્યા છે, જેના પરથી કદાચ સામે આવે તો શું થશે આ મુદ્દો અને શું વાત આવશે બહાર, એ તો DNA રિપોર્ટ આવ્યા પછી જ ખબર પડવાની છે કે અસલમાં કહેવાય કે આ છોકરીનો જે ગર્ભમાં બાળક છે એનો પિતા કોણ છે. તો આવી રીતના જ વિડીયો જોવા માટે અમારી ચેનલના જોડાઈ જજો. અને ખાસ કરીને ચેનલમાં નવા હોય તો ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ આપણે નવા વિડીયોમાં. તો ત્યાં સુધી સૌને જય ભારત, જય સંવિધાન.